હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે હું ફ્રેન્ડ્સ તમારા માટે સરસ મજાની યુનિક રેસીપી લઈને આવી છું અને આ રેસીપી ખાવામાં ખૂબ જ ટેસ્ટી પણ બનશે અને ઘરમાં સૌ કોઈને ખૂબ જ ભાવશે, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। તો અહીં ફ્રેન્ડ્સ આજે હું બીટનો હલવો બનાવવાની છું અને બીટનો હલવો બનાવવા માટે મેં 2 બીટ લઈ લીધા હતા, અડધી વાટકી ખાંડ અને 1 કપ દૂધ લઈ લીધું હતું। ખાંડ અને દૂધનું આ પરફેક્ટ માપ છે। આ માપથી તમે ગાજરનો હલવો અને દૂધીનો હલવો પણ બનાવી શકો છો। હવે ત્યાર પછી મેં અડધી વાટકી ઘી લઈ લીધું છે, ડ્રાયફ્રૂટ લઈ લીધા છે। ડ્રાયફ્રૂટમાં કાજુ બદામ અને કિસમિસ લીધી છે અને બીટને આ રીતે છીણી લીધું હતું। હવે સૌ પ્રથમ આપણે કઢાઈમાં ઘીને ગરમ કરી લેવાનું છે અને ઘી ગરમ થઈ જાય એટલે તેમાં ડ્રાયફ્રૂટને સાંતળી લેવાના છે। ધીમા જ ગેસે ડ્રાયફ્રૂટને સાંતળતા રહેવાનું છે જ્યાં સુધી ડ્રાયફ્રૂટનો કલર થોડો બ્રાઉન કલરનો ન થઈ જાય ત્યાં સુધી ડ્રાયફ્રૂટને આ જ રીતે સાંતળતા રહેવાનું છે। ધીમા ગેસે ડ્રાયફ્રૂટને સાંતળવાના છે જેથી કરી ડ્રાયફ્રૂટ આપણા ઘીમાં બળી ન જાય। હવે સૌ પ્રથમ મેં આ રીતે કિસમિસને પહેલાં ઘીમાંથી લઈ લીધી છે કારણ કે કિસમિસને ઘીમાં શેકાતા વાર ન લાગે અને કાજુને પણ હવે આપણે આ રીતે ઘીમાંથી લઈ લેવાના છે। તો ફ્રેન્ડ્સ, ડ્રાયફ્રૂટ હવે સરસ મજાના ઘીમાં શેકાઈ ગયા છે। ડ્રાયફ્રૂટની ક્વોન્ટિટી બીટના પ્રમાણે જ લેવાની છે। અહીં મેં 2 બીટ હતા એટલે મેં અડધી વાટકીથી પણ અડધી ડ્રાયફ્રૂટ લીધા હતા, એટલે કે લગભગ 10થી 12 નંગ જેટલા મેં ડ્રાયફ્રૂટ લઈ લીધા હતા। હવે બીટને જે છીણ્યું હતું તે બીટને હવે ઘીમાં ઉમેરી લેવાનું છે અને ઘીમાં સરસ મજાના આ રીતે બીટને શેકી લેવાનું છે। જનરલી તો બીટ કોઈને ખાવા ગમતા નથી, પણ બીટની આ રેસીપી તમે જો હલવો બનાવશો અને આ રેસીપીથી હલવો ખૂબ જ ટેસ્ટી પણ બનશે અને બીટનો હલવો ખાવામાં પણ ખૂબ જ સરસ લાગશે। બીટનો હલવો તમે બનાવશો તો ઘરમાં સૌ કોઈ બીટનો હલવો તો ખાઈ જ લેશે કારણ કે બીટનો હલવો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। જ્યારે હું ફર્સ્ટ ટાઈમ બીટનો હલવો બનાવતી હતી ત્યારે મને પણ લાગ્યું કે બીટનો હલવો તો કેવો લાગતો હશે, પણ ના, બીટનો હલવો જ્યારે મેં બનાવ્યો અને ટેસ્ટ કર્યો તો બીટનો હલવો ખૂબ જ સરસ લાગતો હતો। બીટનો હલવો તમે બનાવશો એટલે તમને ગાજર દૂધીનો હલવો પણ નહીં ભાવે કારણ કે બીટનો હલવો એટલો ટેસ્ટી અને સરસ મજાનો બને છે। હવે મેં ખાંડને પણ તેમાં ઉમેરી લીધી છે અને ખાંડને ધીમા ગેસે આ રીતે શેકી લેવાની છે। ત્યાર પછી દૂધને પણ ઉમેરી લેવાનું છે। 1 કપ દૂધ અને અડધી વાટકી ખાંડ આ પરફેક્ટ માપ છે અને હવે દૂધને, ખાંડને અને બીટને આ રીતે ધીમા ગેસે સાંતળતા રહેવાનું છે જ્યાં સુધી બધું જ દૂધ શેકાઈ ન જાય અને ખાંડ પણ સરસ મજાની મેલ્ટ ન થઈ જાય ત્યાં સુધી શેકાવા દેવાનું છે। ધીમા જ ગેસે શેકાવતા રહેવાનું છે। ધીમા ગેસ એટલા માટે શેકાવાનું છે કે જો ફૂલ ગેસે આપણે શેકાવા દેશું તો દૂધ પણ ફટાફટ બળી જશે અને જે હલવાનો એકદમ ટેસ્ટ આવવો જોઈએ તે પ્રોપર નહીં આવે, એટલે ધીમા જ ગેસે થોડીવાર તેને સાંતળતા રહેવાનું છે। ધીમા ગેસે આ રીતે હલાવતા રહેશું એટલે સરસ મજાનું દૂધ, ખાંડ અને બીટ્સ આ રીતે મેલ્ટ થઈ જાય છે અને હલવામાં કલર પણ સરસ મજાનો આવી જાય છે અને હલવો ખાવામાં પણ ટેસ્ટી બને છે। તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો કે હલવાનો કલર પણ સરસ મજાનો આવી ગયો છે અને દૂધ પણ હવે શેકાવા લાગ્યું છે। તો આ જ રીતે હલાવતા રહેવાનું છે। 5 થી 6 મિનિટ સુધી આ જ રીતે હલાવતા રહેશું એટલે સરસ મજાનો હલવો તૈયાર પણ થઈ જાય છે અને આ હલવો કોઈ પણ પ્રસંગમાં પણ તમે બનાવી શકો છો કારણ કે આ હલવો ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી અને શરીર માટે તો ખૂબ જ હેલ્ધી હોય છે। કઢાઈની ચારેય બાજુથી આ રીતે હલાવી લેવાનું છે અને જેટલું પણ દૂધ અને આ રીતે બીટનો જે ભાગ હોય છે તે ચોટેલો હોય છે તે બધો જ આપણે નીકાળી લેવાનો છે અને આ રીતે ઘીમાં મિક્સ કરતું રહેવાનું છે જ્યાં સુધી બધું જ દૂધ અને ખાંડ ઓગળી ન જાય અને શેકાઈ ન જાય અને આ રીતે બધું ઘી ઉપર ન આવી જાય ત્યાં સુધી તેને શેકાવા દેવાનું છે। હવે મીડિયમ ગેસ કરી દેવાનો છે અને મીડિયમ ગેસે સરસ મજાના બીટને સાંતળી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, હલવો તમે જોઈ શકો છો કે દૂધ પણ હવે શેકાઈ ગયું, ખાંડ પણ બરાબર મેલ્ટ થઈ ગઈ છે અને બીટનો કલર પણ કેટલો સરસ મજાનો આવી ગયો છે અને ઘી પણ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ઘી હવે ઉપર હલવાની ઉપર આ રીતે આવી ગયું છે। હલવાની ઉપર આ રીતે ઘી આવી જાય ત્યારે આપણે ગેસ બંધ કરી દેવાનો છે। હવે ફ્રેન્ડ્સ, સરસ મજાનો બીટનો હલવો તૈયાર થઈ ગયો છે અને આ રીતે બધું જ ઘી
જ્યાં સુધી ઉપર ન આવે ત્યાં સુધી હલવાને શેકાવા જ દેવાનું છે. જે તમે ગાજરનો કે દૂધીનો હલવો બનાવશો તે પણ આ જ રીતે બનાવવાનો છે. અને આ રીતે ઘી ઉપર આવી જાય એટલે તમારો કોઈ પણ હલવો હોય એ તૈયાર થઈ જશે. અને હલવામાં ઘીનું થોડું પ્રમાણ વધારે જ રાખવાનું છે, કારણ કે હલવો તમે જો સ્ટોર કરીને રાખશો તો પણ ઘી વધારે હશે તો ફ્રેશ રહેશે અને એકદમ જે ટેસ્ટ હોય છે હલવાનો પ્રોપર તે એવો ને એવો જ રહેશે. એટલે ઘી થોડું વધારે જ હલવામાં રાખવાનું છે. તો ફ્રેન્ડ્સ, સરસ મજાનો બીટનો હલવો તૈયાર થઈ ગયો છે. બીટનો હલવો તૈયાર થઈ ગયો હતો, તેમાં મેં ડ્રાયફ્રૂટ ઉમેરી લીધા હતા. તો ફ્રેન્ડ્સ, સરસ મજાનો બીટનો હલવો તૈયાર થઈ ગયો છે. અને આ બીટનો હલવો તમને કેવો લાગ્યો તે મને કમેન્ટ કરીને અવશ્યથી કહેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા.